જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હવેથી આપણે આપણા વિડીયોઝમાં હું છું પોલિયાના નામની વાર્તા સાંભળીશું. અકસ્માત અને માસીની મૂંઝવણ. પોલી માસીનો ચહેરો થોડી રૂની પૂણી જેવો દેખાતો હતો, જાણે બધું લોહી સોસાઈ ન ગયું હોય. તેમની 11 વર્ષની ભાણી પોલિયાનાનો શાળાએથી પાછા ફરતી વખતે અકસ્માત થયો હતો. દેખીતી ઈજા તો નહિવત હતી, પણ તે બેશુદ્ધ હતી અને આંતરિક ઈજાનો ભય તોડાતો હતો. પોલિયાનાને તેમની સાથે રહેવા આવ્યાને હજી 5 મહિના જ થયા હતા. આટલા મહિનામાં કરડા પોલીમાસી થોડા નરમ પડ્યા હતા, એ ખરું, પણ આ અકસ્માત પછી તો તેમનું સ્વાભાવિક કરડાપણું ક્યાંક અલોપ થઈ ગયું હતું, કારણ કે પોલિયાના છેક બીજા દિવસે સાંજે પૂરેપૂરા ભાનમાં આવી. તેણે તરત જ સવાલ કર્યો, શું થયું છે? દિવસ થઈ ગયો છે તો પણ હું કેમ ઉઠી નથી? મારે ઉઠવું છે તો પણ કેમ ઉઠાતું નથી? માસીએ બહુ પ્રેમથી તેને સમજાવ્યું કે તેનો અકસ્માત થયો હતો ને તેને વાગ્યું છે. એ પછી પૂરા 7 દિવસે તાવ ગયો અને પોલિયાન બરોબર હોશમાં રહેતી થઈ. પોલિયાનાને માસીએ કહ્યું, હાસ, મને જાણીને બહુ ખુશી થઈ કે મને ખાલી વાગ્યું છે, હું માંદી નથી પડી. વળી પોલિયાનાએ વાત આગળ ચલાવી, હું ખુશ છું કે મને શીતળા નથી થયા, હું ખુશ છું કે મને શરદી નથી થઈ, હું ખુશ છું કે માસી તેને કહ્યું, હા હા મારી વહાલી, તું ઘણી બધી વાતે ખુશ છે. તરત પોલિયાનાએ કહ્યું, હા, મને ખાલી વાગ્યું છે અને હું આજે પથારીવશ નથી રહી, એથી હું બહુ ખુશ છું, કારણ કે વાગેલું તો મટી જાય. જ્યારે પોલી માસી કંઈ કહી ન શક્યા. કોઈ કામ આટોપવાના બહાને તેણે પોતાનો રડમસ ચહેરો છુપાવી લીધો. ખરી વાત એ હતી કે કપાળ પરના થોડા ખસકરાઓ ઉપરાંત પોલિયાનાને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને તેથી તેનું કમર નીચેનું અંગ જાણે લકવા મરી ગયું હતું. ડોક્ટર પણ તેના ઈલાજ વિશે ખાસ આશ્વાસન આપી શકતા નહોતા. પોલિયાના ખરેખર પથારીમાંથી બેઠી થઈ શકે કે નહીં અત્યારે સ્પષ્ટ નહોતું. માસીએ કંઈ કસર રાખી નહોતી. ન્યુયોર્કના વિશેષજ્ઞ સાથે પણ બેઠક ગોઠવવામાં આવી, પણ તારણમાં કંઈ ખાસ ફેર ન પડ્યો. કદાચ પોલિયાના હવે કદી નહીં ચાલી શકે. જ્યાં સુધી પોલિયાનાને આ ખબર નહોતી ત્યાં સુધી તો વાત ખુશ હોવાના કારણે આગળ ધરતી. એક વખત તેણે કહ્યું, હું બહુ ખુશ છું કે મારો અકસ્માત થયો. માસી બહુ ચીઢાઈ ગયા. આ સાંભળી, હું ખુશ છું કારણ કે અકસ્માત પછી તમે કેટલી બધી વાર મને મારી વહાલી કહી સંબોધી. એ પહેલા તમે નહોતા કહેતા. આપણા પોતાના લોકો આપણી પર વહાલ વરસાવે એ કેટલું સારું લાગે. પોલિયાનાની વહાલની તરસ માસીને ઊંડે સુધી સ્પર્શી ગઈ, પણ પછી ન થવાનું થયું. પોલિયાનાએ ડોક્ટરોની વાત સાંભળી લીધી ને તેને ખબર પડી ગઈ કે કદી ચાલી નહીં શકે. મોટા મોટા બોર જેવા આંસુ તેની આંખોમાંથી વહેવા લાગ્યા. હું હવે કોઈ વાતે ખુશ કેવી રીતે રહી શકીશ? હું ખુશ થવાનું કેવી રીતે રમી શકીશ? થોડા જ વખતમાં આખા ગામમાં વાત પ્રસરી ગઈ કે પોલિયાના પાછી ચાલી શકશે નહીં. દરમિયાનમાં પોલી માસીને વિચિત્ર લાગે એવું ઘણું ઘટવા માંડ્યું. પોલિયાનાની ખબર પૂછવા સૌથી પહેલા આવ્યા જ્હોન પેન્ડલટન. આખું ગામ જેમની સાથે બોલતા ખચકાતું ને મહાકંજૂસ તરીકે જેની છબી હતી તે જ્હોન પેન્ડલટન. પહેલી વાર તો એ મિસ પોલી પાસેથી ખબર અંતર જાણીને જતા રહ્યા, પણ બીજી વાર આવ્યા ત્યારે તેમણે પોલિયાના માટે ખાસ સંદેશો કહ્યો. મોટા ભાગે હું જીમી બીનને દત્તક લઈ લઈશ. એ હવે મારો દીકરો છે. મને લાગે છે કે આ જાણીને તને ખુશી થશે. પોલી માસીના એ આશ્ચર્ય બહોળું રહી ગયું. ખરેખર? પછી આવી મિલિસનો. પોલિયાનાના આવવાથી તેના અને તેની પથારીવશ માતાના જીવનમાં કેટલો બધો ફરક પડી ગયો તે એણે કહેવાની કોશિશ કરી. પોલી માસીને બહુ સમજાયું નહીં. તેણે પણ પોલિયાના માટે સંદેશો આપ્યો કે તેણે જાણીને ખુશી થશે કે શ્રીમતી સ્નો હવે ગૂંથવા માંડ્યા છે ને ગૂંથીને જાત જાતની ચીજો બનાવે છે. તેની ખુશ થવાની રમતે અમારા બંનેના જીવન બદલી નાખ્યા છે. પછી તો જાણે એક પછી એક લોકો આવતા જ ગયા. કદી ન જોયા હોય, કદી જેમની સાથે વાત ન કરી હોય તેવા જાત જાતના લોકો. દરેક જણ પાસે પોલિયાના માટે કોઈ સંદેશો રહેતો. બેન્ટન નામની એક વિધવાએ સંદેશો આપ્યો કે તેને કહેજો કે તેને જાણીને ખુશી થશે કે મેં હવે પૂરી માળા પહેરવા માંડી છે. બીજા એક વિધવા બહેને સંદેશો આપ્યો કે તેને કહેજો કે હું હવે ખુશ છું, તેને જાણીને ખુશી થશે. સાવ
તિરસ્કૃત ગણાતા વર્ગમાંથી એક બહેન આવ્યા. પોલિયાનાને સંદેશો આપજો કે અમે હવે અલગ નહીં થવાનું પસંદ કર્યું છે. તેને જાણીને ખુશી થશે. દરેક જણનો સંદેશો અને તેમની લાંબી લાંબી વાત સાંભળીને પોલી માસીને લાગવા માંડ્યું કે નક્કી પોતાને કંઈક અગત્યનું ખબર નથી. દરેક જણની વાતમાં ખુશ થવાથી રમતનો ઉલ્લેખ આવતો અને દરેક જણ પોલિયાનાને ખુશ થવા માટેનું કંઈ કારણ આપતું હોય એવું લાગતું હતું. 11 વર્ષની અનાથ છોકરી આખા ગામમાં આટલા જણને ઓળખે છે એટલું જ નહીં, તેઓ તેના માટે આટલી લાગણીને કંઈક અંતે કૃતજ્ઞતા અનુભવે છે. તે જોતા પોલી માસી મૂંઝાઈ ગયા. ખરેખર વાત શું છે? એવું શું છે જે સૌને ખબર છે પણ પોતાને ખબર નથી? તો શું હશે આ વાત એ જોવા હવે આપણે મળીશું પાર્ટ 2 માં.